વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવાનો મામલો ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે સમગ્ર મામલે પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી। કોઈને ડરવાની જરૂર નથી। ડોક્ટર દર્શિતા શાહ ભવિષ્યમાં આવી ઘટનાઓ સામે ન આવે તે માટે તકેદારી રાખવા પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ। હિન્દુ મુસ્લિમ વિવાદ ન થાય તે માટે પણ ચર્ચા કરાઈ। પોલીસ કમિશનરને આ મામલે સખત કાર્યવાહી કરવા જણાવ્યું। જે ઘટના બની તે ખૂબ ગંભીર ઘટના છે। રિપોર્ટર ભરત ભરવા સાથે રોહિત ભોજાણી, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ। નાણાપીઠમાં એક ઘટના બની છે, શું છે આ સમગ્ર મામલો અને આપના દ્વારા શું કાર્યવાહી? ગઈકાલે જે દાણાપીઠમાં 3 દુકાનદારોના દુકાનના તાળા તોડીને એમનો સામાન જે બહાર મૂકવામાં આવ્યો છે એ બાબતની ગંભીરતા લઈને આજે પોલીસ કમિશનર સાહેબને હું અને અમે મળવા ગયા હતા અને એ બાબતે ધ્યાનમાં આવતા આ બાબતની ગંભીરતા લેવામાં આવે અને આ બાબતને ભવિષ્યમાં આવા કોઈ પણ બનાવ ન બને વિસ્તારમાં એ બાબતની તકેદારી રાખી અને એ સામે કડક કાર્યવાહી કરવામાં આવે એ બાબતે પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવી છે। વકફ બોર્ડના કંઈક નિયમ હોય છે, પરંતુ વકફ બોર્ડના નામે વેરઝેર ક્યાં છે? વકફ બોર્ડે સ્પષ્ટ એમના પત્રમાં લખેલું છે કે નિયમ અનુસાર જે કાંઈ પણ કાર્યવાહી કરવાની થાય એ કાર્યવાહી કરવી। એટલે ખાસ પોલીસ કમિશનર સાહેબને એ જ જણાવવામાં આવ્યું છે કે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થતી હોય ત્યારે નિયમ વિરુદ્ધ આ રીતે કોઈની દુકાનના તાળા તોડીને એમના માલ સામાનને નુકસાની પહોંચાડીએ એ યોગ્ય નથી। એટલે ભવિષ્યમાં આવું ન થાય એની ખાસ તંત્ર દ્વારા તાકીદારી રાખવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે। ફરિયાદીના માધ્યમથી અમને વિગત જાણવા મળી હતી અને એ વિગતને ધ્યાનમાં લઈને જ અને એની ગંભીરતા ધ્યાનમાં લઈને જ પોલીસ કમિશનર સાહેબને અમે આ બાબતે રજૂઆત કરી છે। ખાસ હિન્દુ મુસ્લિમ જે વેરઝેર ન થાય એ માટે થઈને શું આપ કાર્યવાહી કરાવશો? કે કારણ કે આ વકફ બોર્ડ એક સૌથી મોટો ઇસ્યુ છે સમગ્ર ભારત। હિન્દુ મુસ્લિમ વચ્ચે શાંતિ જળવાઈ રહે અને પરસ્પર બંને સાથે કામ કરી શકે અને શાંતિથી કામ કરી શકે અને એવું કોઈ તંગદિલભર્યું વાતાવરણ ન થાય એ માટે થઈને પોલીસ કમિશનર સાહેબને શાંતિને સલામતીભર્યું વાતાવરણ રહે એ માટે થઈને એમને ધ્યાને વાત મૂકવામાં આવી છે। ખાસ વાણિયા વેપારી છે બધા વેપારીઓ અને ત્યાં દુકાને જતા પણ અત્યારે ડરી રહ્યા છે। દૂર ભરશો આપણને, કારણ કે સ્થળ ઉપર પણ એટલા અત્યારે એકત્રિત થયા જે કાંઈ પણ દુકાનદારો સાથે આ બનાવ બન્યો છે એમની સાથે તંત્ર અને તમામ લોકો એમની સાથે છે। એમાં કોઈએ ડરવાની જરૂર નથી અને રાજકોટમાં હંમેશા શાંતિ અને સુલેભર્યું વાતાવરણ રહ્યું છે અને હંમેશા રહેશે, પણ ભવિષ્યમાં આવું કાંઈ ન થાય એ બાબતની તકેદારી રાખવા માટે થઈને પોલીસ કમિશનરને જણાવવામાં આવ્યું છે।